હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ છોકરાઓ, આજનો દિવસ તમારા અને મારા બંને માટે બહુ જ સારો ખુશીનો દિવસ છે. તમે બધાએ જ અહીંયા અમારા થંબનેલ ટાઇટલમાં તમે વાંચ્યું છે કે યસ છોકરાઓ, તમે જે વાંચ્યું છે એ વાત સાચી છે કે અમે 11th અમારી જે આરંભ બેચ જે આપણે સ્ટાર્ટ કરેલી છે અને 12th સ્ટાન્ડર્ડની આપણી જે આરંભને સાથે મહારથી બેચ છે. તો 11th અને 12thની આપણી જે આરંભ બેચ અને મહારથી બેચ જે બંને બેચ છે એ અમે છોકરાઓને ફ્રીમાં આપવા જઈ રહ્યા છે. સર, આટલી બધી દયા કે આ કારણ શું કે છે કારણે તમે બધા છોકરાઓને ફ્રી બેચ આપવા જઈ રહ્યા છો, કેવી રીતે અમને ફ્રી બેચ મળશે? તો છોકરાઓ, આજના દિવસે તમારા માટે 3 સારા ગુડ ન્યૂઝ છે. સ્ટેપ બાય સ્ટેપ ગુડ ન્યૂઝ તમારી સાથે હું બસ ડિસ્ક્લોઝ કરવા માંગુ છું. બહુ એક્સાઇટેડ છું. રાઈટ, આજથી 2-3 વર્ષ પહેલાં મારું પણ કંઈક આવું સપનું હતું કે હું પણ કંઈક છોકરાઓ માટે કંઈક કરું અને હું પણ કંઈક આવી જગ્યા પર પહોંચું. બટ બસ તમે બધા છોકરાઓએ અમને એટલો બધો સપોર્ટ દેખાડ્યો અને એટલી બધી અમને હેલ્પ કરી કે બહુ જ શોર્ટ ટાઈમમાં અમે છોકરાઓ 50K સુધી પહોંચી ગયા છીએ. છોકરાઓ, યસ, અમારી 2 ચેનલ છે. ગુજરાતી મીડિયમની આપણી જે જ્ઞાનશાલા ચેનલ છે એમાં 30,000 ઉપર એટલે કે 30K પ્લસ સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે. અને આપણે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આખી અલગ ચેનલ બનાવેલી છે કે બે કન્ટેન્ટ બધો ભેગો ના થાય. રાઈટ, એટલે ચેનલ્સ આપણી જ છે, બટ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ 2 ચેનલ્સ આપણે અલગ રાખેલી છે. તો ઇંગ્લિશ મીડિયમની જે ચેનલ છે આપણી ક્રિએટિવ કેમિસ્ટ્રી, એની પર પણ 20,000થી વધારે એટલે કે 20K પ્લસ સબસ્ક્રાઈબર સાથે આપણે 50K સબસ્ક્રાઈબરવાળી ગુજરાતની ફર્સ્ટ નંબરની એક એવી ચેનલ આપણે બની ગયા છે જેમાં ઇન્ડિવિજ્યુઅલ એક જ ટીચર, રાઈટ, બહુ જ શોર્ટ ટાઈમમાં એક જ ટીચર એક જ સબ્જેક્ટ પર તમે છોકરાઓ આટલો બધો અમને પ્રેમ દેખાડ્યો. મેઇન વસ્તુ છોકરા છે કે આપણી આ જે ચેનલ છે જ્ઞાનશાલા કે ક્રિએટિવ કેમિસ્ટ્રી, એની ઉપર આપણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયો બધા જ સબ્જેક્ટ ભણાવતા હોઈએ. તો ઓબ્વિયસ એટલા બધા ટીચર્સ 8, 9, 10th હોય, એટલા બધા ટીચર્સ એક સાથે એફર્ટ આપતા હોઈએ, એટલા બધા લેક્ચર્સ વધારે અપલોડ થતા હોય, એટલા બધા વધારે વ્યૂઝ આવતા હોય, તો ઓબ્વિયસ છે કે ચેનલ વધારે ફાસ્ટ ઉપર જઈ શકે છે. પણ આપણે તો ખાલી એક જ ઇન્ડિવિજ્યુઅલનું ખાલી એક જ વ્યક્તિ અને આપણે એક જ કેમિસ્ટ્રી સબ્જેક્ટ, રાઈટ, છતાં પણ તમે બધા છોકરાઓએ આટલો બધો પ્રેમ દેખાડ્યો. લગભગ કેમિસ્ટ્રીમાં ગુજરાતમાં અહંકાર, અભિમાન નહીં બટ ખુશી સાથે કહું છું કે તમે બધા છોકરાઓ મારા વિડીયો જોવો છો ને તમે બધા છોકરાઓ મારા વિડીયો જોઈને મને એટલો બધો સપોર્ટ કરો છો કે કેમિસ્ટ્રીમાં કોઈ પણ તમારે 11th કે 12thના વિડીયો જોવા છે, કંઈ પણ કન્ટેન્ટ શીખવો છે, કંઈ સમજાતું નથી, થિયરી છે, MCQ છે, તો આપણે ભાઈ ચાલો જ્ઞાનશાલા કે ક્રિએટિવ કેમિસ્ટ્રી અજય જાડેજા સરની જે ચેનલ છે એની પર તમે જાઓ. 110% તમને ટોપ લેવલનો કન્ટેન્ટ મળશે જ. બસ તમે એ ફિલિંગ સાથે આપણી ચેનલ જોવો છો ને બસ એ પ્યોરિટી, એ ઓનેસ્ટીથી, એક પ્રામાણિકતાથી તમને પ્યોર કન્ટેન્ટ બધો જ મળતો રહે. સુપર બધા જ લેક્ચર્સ તમને મળતા રહે. એવા એક હેલ્પિંગ નેચરથી આપણે તમારા બધા સ્ટુડન્ટ્સને હેલ્પ કરવાના ઇન્ટેન્સથી તમારા માટે આખી આ બધી આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરેલી છે. તો અમને એમ થયું કે ચલો 50K આપણા થઈ ગયા છે તો એના સેલિબ્રેશનમાં આપણે શું કરી શકીએ? તો ફુગ્ગા ફોડીએ, કેક કાપીએ, ચલો આ કરીએ, તે કરીએ. ચલો એ તો અલગ વસ્તુ છે, કરીએ ના કરીએ, જસ્ટ અત્યારે કોઈ માઇન્ડમાં એવો પ્લાન પણ નથી કંઈ કરવાનો. બટ મેઇન વસ્તુ એવી છે કે ભાઈ ચલો આપણે સ્ટાફના છે કે જે પણ સ્ટુડન્ટ જે ભેગા થઈને સેલિબ્રેશન કરીએ, બધાને પાર્ટી આપીએ, જમાડીએ. ચલો એ આપણા પર્સનલ આનંદ માટે છે અને આપણને મજા આવી. પણ મને એમ થયું કે ચલો આ અહીંયા સુધી મને શોર્ટ ટાઈમમાં ઇન્ડિવિજ્યુઅલ એક સિંગલ એક ટીચરને તમે જે સ્ટુડન્ટ્સે બધા આટલો બધો પ્રેમ આપી અને મને પહોંચાડ્યો, તો મને એમ થયું કે આ એકચ્યુઅલી આના હકદાર તો ચલો અમારી ચેનલ પછી રહે, બટ મેઇન તમે બધા છોકરાઓ સબસ્ક્રાઇબ મેં નથી કર્યું, મેં તો જસ્ટ ખાલી ચેનલ બનાવી છે. સબસ્ક્રાઇબ તો તમે બધા છોકરાઓએ ભેગા થઈને કર્યું અને તમે બધા આટલા બધા વિડીયોઝ જોઈને આટલા બધા વ્યૂઝ અમારી ચેનલ પર લાવો છો. બરાબર છોકરાઓ? તો મને એમ થયું કે આપણે જે છોકરાઓને લીધે, જે છોકરાઓ માટે થઈને આપણે અહીંયા સુધી પહોંચ્યા છે અને જેમના કારણે અહીંયા સુધી પહોંચ્યા છે એમના માટે કંઈક કરીએ. તો મારા માઇન્ડમાં થોડા ઘણા દિવસથી, આ તો લગભગ છેલ્લા 20-25 દિવસ પહેલાંની વાત છે કે જે આ બંને આંકડા ક્રોસ થઈ ગયેલા છે, પણ મારા માઇન્ડમાં છેલ્લા ઘણા દિવસથી વિચાર ચાલતો હતો. અને એમાં રક્ષાબંધનના દિવસે હું ફ્રી હતો, રક્ષાબંધનના દિવસે મારા મગજમાં ચાલતું હતું કે આપણે શું કરી શકીએ કંઈક કોઈકને માટે. એન્ડ મારે પોતાને સગી બહેન નથી મારે, તો આપણે મારી બહેનો માટે હું શું કરી શકું છોકરાઓ માટે કે ભાઈ હું કંઈક આટલા બધા છોકરાઓને હું હેલ્પફુલ થઈ શકું. પછી યુટ્યુબ પર તો આપણે ભણાવીએ છીએ. પછી મને યાદ આવ્યું કે મેં સ્ટાફ સાથે મારી ટેકનિકલ ટીમ જે મેનેજમેન્ટ ટીમ છે એની સાથે મેં ડિસ્કસ કર્યું કે આપણે 11-12thની બેચ મને છોકરાઓને કંઈક હેલ્પ કરવી છે અને શું કરી શકીએ. એ મારા માઇન્ડમાં એક વિચાર ચાલતો હતો. મીનવાઇલ છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં એક્ઝેક્ટ મને યાદ નથી, એક સ્ટુડન્ટનો અમારા સ્ટાફના મેમ્બર પર ફોન આવ્યો અને પછી એમણે મારી સાથે વાત કરાવી. વાત એવી હતી કે સ્ટુડન્ટે ફોન કરીને કીધું કે મારા
એક છોકરી હતી કે મારા ફાધર નથી કે સર અને હું કોર્સ પરચેસ તો કરી શકું એમ છું ને સરના હું બધા વિડીયો યુટ્યુબ પર જોઉં છું, સર બધા સ્ટુડન્ટ્સને બહુ જ હેલ્પ કરે છે, બસ થેન્ક યુ કહેવા માટે મારે સર સાથે વાત કરવી હતી કે એટલે મેં એની સાથે વાત કરી, એના મમ્મી સાથે પણ વાત કરી, એમની આખી પરિસ્થિતિ સાંભળી. બહુ જ સૌરાષ્ટ્રના બહુ નાના એવા ગામડામાંથી એ રહે છે કે જ્યાં ત્યાંથી સિટી પણ મેઇન સિટી લગભગ 25 થી 30 કિલોમીટર દૂર થાય છે, સરકારી સ્કૂલમાં ભણે છે, કંઈ ટ્યુશન રખાવવાની કોઈ વ્યવસ્થા છે નહીં. અને કે સર તમારી યુટ્યુબ ચેનલ અમે જોઈ અને અમારી બેબી રોજ જોવે છે અને એટલું બધું સારું ભણવામાં મજા આવે છે, એટલું બધું ગાઈડન્સ મળે છે અને બહુ જ મજા આવે છે સર, બસ તમને થેન્ક યુ કહેવા માટે આ તે ફોન કર્યો છે. બધી વાતચીત થઈ ગઈ. પછી જસ્ટ હું ફ્રી બેઠો હતો એટલે મારા માઇન્ડમાં બે વિચારો ભેગા થઈ ગયા કે બે ત્રણ વિચારો કે 50K સબસ્ક્રાઈબર થઈ ગયા છે, કંઈક સેલિબ્રેશન કરવું છે, રક્ષાબંધન છે, આપણે કંઈક આપણી બહેનોને શું કરી શકીએ એના માટે. અને એક ઇન્સિડન્સ, એક ઘટના મારી સામે આવી. એ બધી ઘટના પરથી ભગવાને બસ એમનામાં જ મને એક વિચાર આપ્યો કે આપણે ચલો છોકરાઓ માટે કંઈક કરીએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. તો જેટલી પણ મારી બહેનો છે, રાઈટ, રક્ષાબંધન ગઈ, ઘણી લેટ થઈ ગયો છું, બટ વિચાર ભગવાને જ્યારે આપ્યો, કરવું તો રક્ષાબંધનના દિવસે જ, પણ એવો કોઈ ભગવાને તે દિવસે કદાચ વિચાર ના આપ્યો, પણ છેલ્લા 2-4 દિવસમાં મને વિચાર આવ્યો અને મારી ટીમ સાથે મેં કોન્ટેક્ટ કરીને ટેકનિકલી ગમે તેમ કરીને સેટિંગ કરો, તમે શું થાય છે એનું થોડું કેલ્ક્યુલેશન બેસાડો, થોડુંક ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન, આપણે શું લોસ કેટલામાં છે, આ છે તે છે, બધું જસ્ટ વિચારી અને પછી એક ગણતરી મૂકી અને બસ જેટલી પણ અમારી બહેનો છે એ બધી માટે હું કંઈક ભાઈ તરીકે, તમે કદાચ મને ડાયરેક્ટ પર્સનલી તો મળી શકવાના છો નહીં, રાઈટ, તમે બધા મને રાખડી બાંધવા માટે આવો, કદાચ જેટલાને પણ આ રીતે હું હેલ્પ કરી શક્યો હોઉં અને જે મને મોટા ભાઈ તરીકે માનતા હોય ને તમે કદાચ મને રાખડી તો ડાયરેક્ટ બાંધી શકો એમ છો નહીં અને કદાચ આપણે રૂબરૂ મળી પણ શકવાના નથી, પણ એ બહેનો માટે હું અહીંયા રહ્યો કંઈક કરીશ તો બસ મને એમ થશે કે ચાલો મેં મારા જેટલી પણ બહેનો છે માટે મેં કંઈક કર્યું. તો એક મને એવો વિચાર આપ્યો ભગવાને કે આવા ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે કે જેને કોઈના કોઈ કારણસર બિચારાને ભગવાન એવી પરિસ્થિતિ આપી છે, એવી અત્યારે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કે એની કોઈના કોઈ કારણસર એની ફાધરની ડેથ થઈ ગઈ છે, અત્યારે એમના પિતા નથી, પિતાનું અવસાન થઈ ગયું છે અને છોકરાઓને ઘરે ભણવામાં બહુ જ તકલીફ છે, કેવી રીતે એમને ભણાવવા, સાયન્સ લેવડાવીએ તો આગળ કેવી રીતે ભણશે, મમ્મી બિચારા કામ કરીને કાં તો પપ્પાનું જૂનું જે પણ બેલેન્સ છે, દાદાએ જે પણ કંઈક જમીન આ તે છે એમાંથી ગુજરાન ચલાવે છે અને છોકરાઓને ભણાવે છે. તો એવા જે પણ સ્ટુડન્ટ્સ છે કે જેમને ફાધર નથી અને પૈસા ટકે બિચારાને પોસાય એમ નથી કે એ નોમિનલ 2-3-4 હજાર રૂપિયા પણ ભરી શકે એવા નથી, તો કોઈ ચિંતા કરશો નહીં, તમારો મોટો ભાઈ તમારા માટે હાજર છે. તો એવા જેટલા પણ કોઈ પણ ગર્લ્સ છે કે જેને રક્ષાબંધનના દિવસે હું એક મોટા ભાઈ તરીકે કંઈક સામે गिफ्टમાં, राइट, एक वो कहते हैं ना भाई खुशियों के लिए डेरी मिल्क, तो डेरी मिल्क की जगह पर कुछ और अच्छा बड़ा दे देते तो पूरी जिंदगी आपकी मीठी बन जाए. तो बस એના માટે હું કંઈક કરવા માંગુ છું. તો એ જે પણ બહેનો દીકરીઓ જે છે એમના માટે આપણે સાઈડથી કે જેટલા પણ છોકરીઓને આવો પ્રોબ્લેમ છે એના માટે આપણે 11th સ્ટાન્ડર્ડ છે કે 12th સ્ટાન્ડર્ડ છે બંને માટે આપણે ફ્રી બેચ કરવાના છીએ. હવે અમે સ્ટાફ મેમ્બર ડિસ્કસ કરતા હતા, એમાંથી અમારી ટીમના એક મેમ્બરે કીધું કે સર એક વસ્તુ કહું કે સર એકલું ગર્લ્સ માટે કેમ, કે સર બોયઝ માટે પણ કરો ને. એટલે મારા બીજા સ્ટાફ મેમ્બરે કીધું કે એમને સર ફાધર નથી. ઓકે, એટલે મને એનો પેઇન ખબર પડી કે અત્યારે એ સ્ટાફ મેમ્બરમાં મારી ટીમમાં છે તો એની સાથે મારે વાતચીત થઈ. પછી એણે કીધું કે જો મારે પણ પપ્પા હોત, એની આખી સ્ટોરી શું થયું હતું, પપ્પાનો રીતે એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ હતી અને જે પણ આખી બધી વાત કરી. એટલે મને લાગ્યું ભાઈ આ સાચી વાત છે. રક્ષાબંધન આ એક ભગવાને બીજો વિચાર આપ્યો કે 50K સેલિબ્રેશન કરવું છે, રક્ષાબંધન વખતે બહેનો માટે મારી જે છે એની માટે કંઈક કરવું છે. આ એક સ્ટુડન્ટનો મારા પર ફોન આવ્યો એટલે એના માટે આપણે છોકરીઓ માટે કંઈક ચલો કરીએ કે જે પણ આપણી બહેનો દીકરીઓ છે એને કંઈક હેલ્પ થઈ શકે, એ જીવનમાં આગળ વધી શકે, રાઈટ. તો આપણે સરકાર આટલો બધો સપોર્ટ કરે છે તો એક નાના વ્યક્તિ તરીકે, આમ તમારા મોટા ભાઈ તરીકે હું કંઈક તમને શું સપોર્ટ કરી શકું. તો મને લાગ્યું ચલો આપણે એમના માટે આપણી 11th 12thની જે પણ બેચ છે એ ગુજરાતમાંથી 25, 50, 100, 200, 500 જેટલા પણ સ્ટુડન્ટ છે બધા માટે આપણે ભલે જે પણ લોસ લેવાનું થાય આપણે એની માટે બેચ ફ્રી કરી આપો. તો એ સ્ટુડન્ટ્સ માટે આપણે બેચ ફ્રી કરી આપી છે. પછી વિચાર્યું ચલો બોયઝને પણ બિચારાને તકલીફ તો બધાને સેમ જ છે, એને પણ ખભે ભવિષ્યમાં મોટી તકલીફ આવવાની છે. મતલબ કે એને પણ હવે જિંદગી તો આખી એના ભરોસે ચાલવાની હશે, પપ્પા તો છે નહીં, તો એને પણ જિંદગીમાં કંઈક આગળ વધવું છે, મોટા બનવું છે. તો એવા ગર્લ છે કે બોય છે બધા માટે બરાબર રક્ષાબંધન સમજો કે તમે જે પણ સમજો બધા માટે થઈને જેટલા પણ કોઈ ગર્લ બોય, રાઈટ, બોયઝ છે ગર્લ્સ છે, જે પણ કોઈ 11, 12 સાયન્સમાં ભણતા જેટલા પણ કોઈ સ્ટુડન્ટ છે કે જેને એકચ્યુઅલી અત્યારે ફાધર નથી અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, ઘરે પોતે થોડી તકલીફમાં છે, તો એ બધા સ્ટુડન્ટ્સ માટે ઓનલાઈન માધ્યમથી હું ટોપ લેવલનું ટીચિંગ તમને લોકોને ઘરે બેઠા ફ્રી ઓફ ચાર્જ તમને લોકોને અમે પ્રોવાઈડ કરીશું. બરાબર છોકરાઓ? તો મેક્સિમમ આ ફર્સ્ટ ગુડ ન્યૂઝ તમને મેં આપેલા છે, રાઈટ. એવા સેકન્ડ ગુડ ન્યૂઝ ને થર્ડ ગુડ ન્યૂઝ
આમ તમને સ્ટેપ બાય સ્ટેપ તો ફર્સ્ટ ગુડ ન્યૂઝ 50K વાળા તમારા બધાને કારણે સેકન્ડ ગુડ ન્યૂઝ મેં તમને આપી દીધા છે. થર્ડ ગુડ ન્યૂઝ પણ છે કે જે સ્ટુડન્ટ્સ કહેશે કે સર અમારે પેરેન્ટ્સ તો છે પણ અમારે પણ થોડીક હજી આર્થિક તકલીફ છે સર, અમે પણ એટલા બધા પૈસાવાળા નથી, તો એમના માટે પણ જે નેક્સ્ટ ગુડ ન્યૂઝ હું આપવા જઈ રહ્યો છું. પણ પહેલાં આ વાત મારી પૂરી કરી દઉં. તો જેટલા સ્ટુડન્ટ્સે પણ આવા માથે એક પિતાની છત્રછાયા નથી અને તકલીફમાં છે, તો એવા બધા જેટલા પણ કોઈ સ્ટુડન્ટ્સ છે તમારા ઓળખીતા પાળખીતા, જે પણ કોઈ 11th માં 12th માં ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં પણ ક્યાંય છે, એમને સુધી તમે આ વિડીયો પહોંચાડો કે ભાઈ એક આ સર છે, એમની આ ચેનલ છે, યુટ્યુબમાં તમે આટલું સરસ સારું ફ્રીમાં તો ભણી શકો છો, પણ એમની આવી બેચ ચાલે છે, એ બેચમાં પણ તમને ફ્રીમાં સર એક્સેસ આપશે. એમાં જોઈન થવા માટે તમારે અમારા ઓફિસના નંબર ઉપર, બરાબર, અહીંયા સ્ક્રીન પર તમને હમણાં ઓફિસનો નંબર દેખાશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ ઓફિસનો નંબર આપેલો છે, ત્યાં તમે અમારા સ્ટાફ ટીમવાળાને કોન્ટેક્ટ કરશો. એક રિક્વાયરમેન્ટ નાની અમથી ડોક્યુમેન્ટની જે પ્રોસેસ હોય છે કે એક આમાં કોઈ ચીટિંગ થાય નહીં, એકચ્યુઅલી જેને સ્ટુડન્ટ્સને લાભ મળવો જોઈએ, કેમ કે અમે કંઈક કરોડપતિ છીએ નહીં, રાઈટ. તો 4000નો કોર્સ છે, 100 છોકરાઓ એમાં એનરોલ થાય તો ઓટોમેટિક અમને 4 લાખ રૂપિયા અમારે પણ ઘરે કંઈ ઝાડ ઉપરથી આવતા નથી, બરાબર. બટ એકચ્યુઅલી જે સ્ટુડન્ટને કંઈક એની બિચારાને તકલીફ છે, એ છોકરાઓ સુધી અમારી આ જે હેલ્પ છે એકચ્યુઅલી વ્યક્તિ સુધી પહોંચે અને ખોટી જગ્યાએ ના પહોંચી જાય. નાની મોટી જે ડોક્યુમેન્ટેશન, જે પ્રૂફ તમારા નાના મોટા આધાર કાર્ડ વગેરે જે જોઈતું હશે તમારી પાસે માગી લેશે. અને નોમિનલ એક એની પ્રોસેસિંગ ફીસ કે જે મને કંઈ મળવાની નથી, રાઈટ. એપ્લિકેશન જે આખી ચાલતી હોય છે, એક આખી એક રેઝર પે જે કંપની હોય છે, જે આ ટ્રાન્ઝેક્શનની જે કંપની હોય છે, મની ટ્રાન્ઝેક્શનની છે, એપ્લિકેશન છે, એનું એક એમેઝોનનું સર્વર છે, AWS સર્વર કહેવાય. કદાચ તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સને AWS સર્વર શું છે કદાચ ના આઈડિયા હોય, પણ તમે એક ઓનલાઈન કોર્સમાં જોઈન થાઓ છો, તમે કોઈક એપ્લિકેશન પર આટલા બધા સ્ટુડન્ટ્સ ટ્રાફિક આવે છે, એ બધી ડેટા યુઝ કરે છે, તો એક એની નોમિનલ, બહુ વધારે નહીં, 100-200 રૂપિયા કંઈક નોમિનલ એની ચાર્જ કંઈક હોતા હોય છે. બસ એ નોમિનલ એ જે મને મળવાના નથી, હું 4000 જતા કરું છું તો 200 રૂપિયા માટે થઈ અને વિડીયો નહીં બનાવો, રાઈટ. 100 છોકરાના 200 રૂપિયા મને કદાચ મળતા હોય તો મારે બંગલા બનવાના નથી, તો હું બહુ મોટું છોડી રહ્યો છું, એટલે કદાચ એમાં પણ તમે કોઈ ખોટું લેતા નહીં. પણ એ જે મને એમાંથી એક રૂપિયો પણ મળવાનો નથી, કે જે એક પ્રોસેસિંગ જે ચાર્જિસ હોય છે, બસ એ નોમિનલ પ્રોસેસિંગ 100-200 રૂપિયા કંઈક ચાર્જિસ હશે, એ અમારી ટીમ તમને કહેશે. તમે અમારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરશો તો એ બધા જ સ્ટુડન્ટ્સને અમે ફ્રી બેચ આપવાના છે. જે તમે 50K સેલિબ્રેશનમાં કહો કે પછી રક્ષાબંધન, જન્માષ્ટમી, કે જેની મારા સાઈડથી એક મોટા ભાઈ તરીકે એક ગિફ્ટ કહો, જે પણ આપણી ગુજરાતની ગર્લ્સ જે છે એને એક સપોર્ટમાં કહો, બધા માટે થઈને અમે એક આ વસ્તુ એક સ્ટેપ સરસ સારું અમે લઈ રહ્યા છીએ. તમે બધા સપોર્ટ કરશો તો અમે આ પગલામાં આગળ વધી શકીશું, બરાબર. અમને પણ લાગશે કે ચલો આપણે છોકરાઓ માટે કંઈક કર્યું અને તમે બધાએ મને સપોર્ટ દેખાડ્યો. અને થર્ડ ગુડ ન્યૂઝ જે સ્ટુડન્ટ્સ છે કે એમને સર અમારે પણ ફાઇનાન્શિયલ થોડી તકલીફ છે સર, અમને પણ સપોર્ટ કરો, રાઈટ. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હશે કે જે લાખ, 1.25 લાખ, 2 લાખ એક સબ્જેક્ટની 30, 40, 50 હજાર રૂપિયા ફીસ ભરે છે, રાઈટ. અને એવા સ્ટુડન્ટ્સ પણ એમની ફીસ લખીને અમારી ચેનલ પર કોમેન્ટ કરે છે અને અમે પોસ્ટ મૂકીએ છીએ કે તમે અમને આટલો બધો પ્રેમ આપો છો, થેન્ક યુ. તો એવા કોઈ પણ સ્ટુડન્ટ છે, તમે પરિસ્થિતિ સારી છે, નોર્મલ છે, બહુ હાઈફાઈ છે, બધા જ સ્ટુડન્ટ્સને એક મારી સાઈડથી એક રક્ષાબંધનની ગિફ્ટ કહો, જન્માષ્ટમીની ગિફ્ટ કહો, કે પછી 50K સેલિબ્રેશનમાં તમે બધાએ મને જે સપોર્ટ કર્યો છે એ ગિફ્ટ કહો, રાઈટ. એ બધી જ ગિફ્ટ ભેગી કરી અને તમારા માટે પણ અમે એક સરસ સારી એક ડિસ્કાઉન્ટ ઓફર, રાઈટ. એમના સાવ હું 0 કરી દઈશ તો હમ ભી રોડ પે આ જાયંગે, રાઈટ. તો એમાં પણ ઘણી સારી ડિસ્કાઉન્ટ ઓફર તમારા માટે રેડી કરી દીધી છે. એકચ્યુઅલી 12th સ્ટાન્ડર્ડની બેચ જ્યારે અમે લોન્ચ કરી ત્યારે 5000 રૂપિયા એનો ચાર્જિસ હતો. છેલ્લા 1 મહિનાથી તમે અમારી પોસ્ટ જોતા હશો તો આમાં પણ 1000 રૂપિયા ઓફ હતા અને કોર્સની પ્રાઇસ 4000 હતી. એ 12thનો કોર્સની પ્રાઇસ 4000માંથી પણ ઘટાડીને 3500, એટલે એક્સ્ટ્રા બીજું 500 રૂપિયા, એટલે ટોટલ 1500 રૂપિયા ડિસ્કાઉન્ટ અમે એમાં કરી આપેલું છે. અને નીટમાં જે સ્ટુડન્ટ્સને જેટલા પણ છોકરા, હવે બોયઝ છે, ગર્લ્સ છે, બધા માટે, પહેલાં મારે સ્પેશિયલી ગર્લ્સ માટે કરવું હતું, રાઈટ. કેમ કે એટલો બધો લોસ પછી મને પણ પોસાયો નથી. બટ એ જે મને રિક્વેસ્ટ આવી અને પછી કહ્યું ચાઈ ચાલો ભગવાન આપી રહેશે, કરશે બધું ભગવાન. તો રાઈટ ટ્રાય કરીએ છીએ, લાગશે કે બહુ વધારે પ્રોબ્લેમ પડે છે તો પછી મેં રિક્વેસ્ટ કરીને ઓફ પણ કરવું પડશે, પણ નહીં વાંધો આવે. તો જે સ્ટુડન્ટ્સ છે જે ડૉક્ટર એકચ્યુઅલી બનવા માગે છે, રાઈટ. હા, આગલી બેચમાં કહી દઉં કે જે સ્ટુડન્ટ્સને ફાધર નથી, છત્રછાયા નથી, મોટા ભાઈ તરીકે તમને ડૉક્ટર બનાવવાની જવાબદારી મારા ઉપર છે કે ભાઈ એક બાપ વગરની દીકરીને પણ જો આપણે સપોર્ટ કરી અને ડૉક્ટર બનાવશું તો એનો જે અંતરાત્મા, એનો મા બાપનો અંતરાત્મા જે બસ આશીર્વાદ આપશે ને, એમાં ભગવાન મને કેટલું આપી દેવાના છે, બરાબર. બસ એ તમારા આશીર્વાદ અને મારી સાઈડથી એક હેલ્પ મારે કરવી છે. બસ ચલો આપણે કંઈક કર્યું છોકરાઓ માટે, એક સ્ટુડન્ટને પણ કામ લાગી જાય. આ વિડીયો બનાવેલો છે તમે શેર કરો, એમાં એક જણ પણ આનો લાભ લે, કંઈ વાંધો નહીં, રાઈટ. એક જણનો આશીર્વાદ પણ ઘણો થઈ ગયો, વધારે સુધી પહોંચાડજો. પણ આપણે એક ન મળે તો પણ વાંધો નહીં. અને
જે સ્ટુડન્ટ્સને થોડી હજી પણ વધારે તકલીફ છે તો 7,000 રૂપિયાનો જે કોર્સ હતો આપણો બોર્ડ, આખી બોર્ડની પ્રિપરેશન આવશે, ગુજકેટનો બધી જ પ્રિપરેશન આવી જશે એમાં. એકલું નીટ નહીં, બોર્ડની પણ બધી પ્રિપરેશન આવશે. છેલ્લા ટાઈમ સુધી તમારી સાથે હું રહીશ. ગુજસેટનો પણ ક્રેશ કોર્સ, ગુજસેટની પણ બધી જ પ્રિપરેશન, એના બધા જ PYQs, વિડીયો સોલ્યુશન, DPPs, નિંજા નોટ્સ બધું જ મળશે. અને નીટ વાળા જે સ્ટુડન્ટ છે ને નીટનું પણ બધું જ પ્રિપરેશન કરાવવામાં આવશે એમાં. એટલે ત્રણેય વસ્તુનો કોમ્બો રાઈટ 5,000 રૂપિયામાં આપણે રાખેલો છે. મતલબ કે આમ જો તો બોર્ડની પ્રાઇસ માંડ 1,500-1,700 રૂપિયા છે, ગુજકેટ 1,500-1,700, નીટ 1,500-1,700 રૂપિયામાં. અને આમાં અમે 11-12 બંને કરાવીએ છીએ. સમજ્યા? એટલે કદાચ કોઈક સ્ટુડન્ટ્સને એવું લાગે કે સર બીજી જગ્યાએ આટલી ફીસ છે, આટલી ફીસ છે, તો એક ક્વોલિટીની પણ ફીસ હોય છે કે આટલી બધી વસ્તુ ટોપ લેવલનો કન્ટેન્ટ આપવાનો હોય છે. પ્લસ આમાં નીટ ઓનલી 12 સ્ટાન્ડર્ડ નહીં, નીટમાં તમને 11 સ્ટાન્ડર્ડનું પણ એન્ડમાં આખો રિવિઝન નોટ્સ બધું જ કરાવતા હોઈએ છીએ. તો ઘણી બધી વસ્તુ તમને બહુ નોમિનલ પ્રાઇસમાં મળવાની છે. આ અમારો કોન્ટેક્ટ નંબર છે. તો આમાં તમારે કદાચ તમે ફ્રી બેચમાં જોઈન થવા માંગતા હો છો તો ફ્રી બેચમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ એના પ્રોવાઈડ કરવાના હોય છે કે તમારા મધર ફાધરનું આધાર કાર્ડ એક તમારે આપવાનું રહેશે ત્રણેયનું, અને ફાધરનું ડેથ સર્ટિફિકેટ એક સબમિટ કરવાનું રહેશે. રાઈટ? એ મેં તમને કીધું કે એક ચોક્કસ જે વ્યક્તિને એકચ્યુઅલી નીડી પર્સન્સ છે, જેમને જરૂર છે ત્યાં સુધી એક્ઝેક્ટ હેલ્પ પહોંચે, એટલે એના માટે થઈને અમારી થોડીક એવી પ્રોસેસ અમારે કરવી પડે છે. અમને પણ શોખ થતો નથી માગવાનો, પણ ખોટો લાભ બીજા ના લઈ જાય, એકચ્યુઅલી જેને લાભ મળવો જોઈએ રહી ના જાય. બરાબર? એટલે આમાં હવે કદાચ કોઈક ચોરી પણ કરશે, એમાં કોઈક ચીટિંગ ગમે ત્યાંથી કરશે તો ઉપરવાળો તો જોવાવાળો બેઠો જ છે કે આને ફાધર છે, ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે, પણ ગમે તેમ કરી અને સેટિંગ કરી અને આ ફ્રીમાં લાભ લેવા માગે છે. તો તમે 3-4-5,000 રૂપિયા ફ્રીમાં કઢાવવા માંગશો તો ભગવાન તો જોવે જ છે. એડમિશન વખતે એવી જગ્યાએ એડમિશન અપાવી દેશે, 2-5 લાખ રૂપિયા એક્સ્ટ્રા વધારાના તમારા જશે. તો એકચ્યુઅલી જે પર્સન સુધી હેલ્પ પહોંચે એના માટે તમારું મધર ફાધરનું આધાર કાર્ડ, તમારું આધાર કાર્ડ અને એક જે ડેથ સર્ટિફિકેટ, જે એનો ફોટો જસ્ટ અમને મોકલવાનો હોય છે. ઇન્સ્ટન્ટલી અમારી ટીમ તમને બેચમાં એનરોલ કરી આપશે. અને જે છોકરાઓને થોડી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે એ સ્ટુડન્ટ્સ જો લાગતું તમે આ કોઈ પણ કોર્સીસ આપણા ચાલે છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો. 11 સ્ટાન્ડર્ડની આપણી આરંભ બેચ લોન્ચ કરેલી છે. તો જે 11થના સ્ટુડન્ટ છે એ લોકો તમારા 12થના ફ્રેન્ડને શેર કરજો. 12th વાળા જે પણ સ્ટુડન્ટ છે તમારા 11th વાળા ફ્રેન્ડને પણ શેર કરજો કે 11 સ્ટાન્ડર્ડમાં પણ આપણે આરંભ બેચ લોન્ચ કરેલી છે. અને એમાં પણ અત્યારે હ્યુજ બહુ જ બિગ ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ આપણે એમાં પણ છોકરાઓને આપીએ છીએ કે ખાલી 2,000 રૂપિયામાં 11 સ્ટાન્ડર્ડમાં એવા જબરજસ્ત તમને માસ્ટર કરી દેવામાં આવશે કે 12 સ્ટાન્ડર્ડમાં અત્યારે તમને જે તકલીફ પડે છે અને તમને 12th વાળા બધા સ્ટુડન્ટ્સને એમ થાય છે ને કે 11થમાંથી આપણને અજય સર મળ્યા હોત તો 11થમાંથી આપણે આટલું જબરજસ્ત કેમિસ્ટ્રી શીખ્યા હોત તો બહુ સારું હતું. તો ખાલી 2,000 રૂપિયામાં તમને ટોપ લેવલનો કન્ટેન્ટ તમને આપવાનો છે. અને બોર્ડ પ્લસ નીટ તો ખાલી 500 રૂપિયા એક્સ્ટ્રા. 500 રૂપિયાની નીટની બુક પણ સરખી સારી કદાચ માંડ આવતી હશે. તો 500 રૂપિયામાં તમને ટોપ લેવલનું ટીચિંગ ઘરે બેઠા બેઠા આપે કોણ? સમજાય કે નહીં? તો એ ટોપ લેવલનો કન્ટેન્ટ તમને ઘરે બેઠા મળવાનો છે. અને આ બધી જે બી કોસ્ટ છે એ નોર્મલ અમારી સિસ્ટમ ચાલે એ પૂરતા જ ખર્ચા અમારા હોય છે. બાકી તમારા માટે અમારાથી જેટલું પણ થાય છે બધું હેલ્પ કરીએ છીએ, યુટ્યુબ પર કરીએ છીએ. અને યુટ્યુબ પર હતું એની સાથે તમે ફ્રી બેચ પણ અમુક સ્ટુડન્ટ્સ માટે આપી દીધી. તો બસ સૌથી લાસ્ટમાં તો થેન્ક યુ કે તમે બધા સ્ટુડન્ટ્સ અમને અહીંયા સુધી પહોંચાડ્યા કે જેમે 50K સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા. ગુજરાતના ઇન્ડિવિજ્યુઅલ ટીચર થઈને આટલા શોર્ટ ટાઈમમાં તમે અમને ઉપર લઈ આવ્યા, 2-4 વર્ષમાં અહીંયા સુધી અમને પહોંચાડી દીધા. અને બીજી વસ્તુ કે જેટલા પણ સ્ટુડન્ટ્સને આ પણ કંઈ નીડી છે, જરૂર છે, જેના તમને ખબર છે કે તમારા કોઈ પણ ફ્રેન્ડ છે કે જેને ફાધર નથી એને સુધી તમારે આ વિડીયો પહોંચાડવો જોઈએ તો એને પહોંચાડજો. કદાચ એ આપણી ચેનલ જોતા જ નથી તો 2 વાત એને કહેજો કે ભાઈ આ રીતે આવી સારી ચેનલ છે, અમે જોઈએ છીએ, એ આપણા વિડીયોઝ જોશે અને એને પણ એક બેનિફિટ મળે એવી એક દિલની ઉમદા ભાવના છે. બરાબર છોકરાઓ? બસ તો આ 3 સેલિબ્રેશન તમારી સાથે, એક સેલિબ્રેશન છે અને 2 તમારા માટે એક સારા ગુડ ન્યૂઝ હતા, એ તમારી સાથે શેર કરવાના હતા. તો બસ છોકરાઓ, હવે તમારી જે ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવવાની હશે, પ્રથમ કસોટી છે કે પછી જે પણ કોઈ બોર્ડ એક્ઝામ, જેટલી પણ એક્ઝામ છે, દરેક એક્ઝામ વખતે તમને સપોર્ટ મળે એ ટાઈપના બધા જ યુટ્યુબ પર અને બેચમાં બધા વિડીયો લેક્ચર્સ અમે લાવતા રહીશું. તમે આમને અમને સપોર્ટ કરતા રહેજો અને બસ જલ્દીથી આપણે 1 લાખ સુધી પહોંચી જઈએ એવી તમારે બધાએ અમને સપોર્ટ અને હેલ્પ કરવાની છે. ઓકે છોકરાઓ? તો બસ બધાને લાસ્ટમાં ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.